મિત્રો, શ્રાવણ મહિનો આવે એટલે ચારે બાજુ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, શ્રાવણમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ કેમ છે જાણો. શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ અને કથાઓ. મિત્રો, શ્રાવણ મહિનો જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે, જેમાં રુદ્રાભિષેક, બિલ્લીપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે. પરંતુ આ પાછળનું કારણ શું છે? શિવજીને શ્રાવણ મહિનો જ શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું? આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ. દક્ષિણાયનમાં શ્રાવણ આવે છે, જેના દેવતા ભગવાન શિવ છે. તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે. તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે. મિત્રો, ભગવાન શિવને શ્રાવણ આટલો પ્રિય કેમ? મિત્રો, પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં અન્ન અને ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા હતા. એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા. ત્યાં જળાભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે, એવું એક માન્યતા અનુસાર માનવામાં આવે છે. મિત્રો, બીજું કે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું? સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને નિષ્ણાંતો આના બે કારણો આપે છે. પ્રથમ, આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રાવણ નક્ષત્ર આવે છે. આ મહિનાનું નામ આ નક્ષત્રના કારણે પડ્યું છે. બીજું, ભગવાન શિવે સનત કુમારને કહ્યું કે તેનું મહત્ત્વ સાંભળવા જેવું છે. જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે. તેમાં શુદ્ધતાના ગુણને લીધે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમય ભોજન કરીને વિતાવે છે, તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. મિત્રો, હવે જાણીએ કે રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે. મિત્રો, શ્રાવણમાં સાગર મંથન થયું હતું, જેમાં હળાહળ વિષ બહાર આવ્યું હતું, જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષપાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી હતી. વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમના પર જળથી અભિષેક કર્યો હતો, જેના કારણે શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા છે. બીજું કે ભગવાન શિવની ઉપર બિલ્લીપત્ર શા માટે ચડાવવામાં આવે છે. મિત્રો, શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં જમણી આંખમાં સૂર્ય અને મધ્ય આંખમાં અગ્નિનો વાસ છે. બિલ્લીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે.
બિલ્લીપત્ર ચડાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પૂજા થાય છે. સ્કંદ પુરાણ અનુસાર દેવી ગિરજા, મહેશ્વરી, દાક્ષાયની, પાર્વતી, ગૌરી અને કાત્યાયની વેલના વૃક્ષમાં વાસ કરે છે. તેથી બિલ્લીપત્ર અર્પણ કરીને આ દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, ત્રીજું, શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ પૂજા શા માટે કરવામાં આવે છે? તો મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય દીર્ઘાયુષ્ય માટે શ્રાવણમાં જ મહાન તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા, જેના કારણે સ્વયં યમરાજ પણ માર્કંડેયનો પ્રાણ ન લઈ શક્યા અને તેઓ અમર થઈ ગયા. આ જ કારણથી દીર્ઘાયુષ્ય, અકાળ મૃત્યુ અને રોગોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. મિત્રો, આ હતી શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ, જેને તમે આસાનીથી સમજી શક્યા હશો. આશા રાખું છું કે અમારા વિડીયોમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન શિવને પ્રાર્થના. હર હર મહાદેવ.